આજે અમે બિદડા સરોદય ટ્રસ્ટના પ્રાંગણમાં આવ્યા છીએ। આ ટ્રસ્ટ અનેક દાયકાઓથી મેડિકલ ક્ષેત્રે એક અલગ જ નામના સમગ્ર કચ્છની અંદર, ગુજરાતની અંદર અને દેશની અંદર ઊભી કરી છે। આજે જ્યારે લાખો લોકોના અહીંયા ઓપરેશનો, એમની સારવાર, મેડિકલ એમની સુવિધા અહીંયા મળી રહી છે, ત્યારે ખૂબ જ આપણા સૌ માટે, સમાજ જીવન માટે, કચ્છ માટે આ સંસ્થા એક આશીર્વાદરૂપ સંસ્થા છે। અને આપણે બધા જાણીએ છીએ કે આ ટ્રસ્ટના ચેરમેન શ્રી વિજયભાઈ વર્ષોથી અમેરિકા હતા। છેલ્લા 6 વર્ષથી અમેરિકાથી સંપૂર્ણ ત્યાં છોડીને આજે આખું જીવન એમણે સમર્પિત સર્વોદય જે આપણું આ ટ્રસ્ટ છે, લોકોની સેવા માટે એમણે સમર્પિત કર્યું છે। ત્યારે આવા એક ખૂબ જ એમ કહેવાય કે મહાન વ્યક્તિ જ્યારે એમને આજે સન્માન કરવાનો અવસર મળ્યો છે, અને એ અવસર ત્યારે મળ્યો છે કે જ્યારે આપણે બધા જાણીએ છીએ કે દેશની અંદર દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સતત 12 વર્ષથી ત્રીજી ટર્મથી દેશની સેવા કરી રહ્યા છે। એક ઐતિહાસિક અવસર છે। 4400+ દિવસો સતત દેશની પ્રધાનમંત્રી તરીકે સેવા કરીને આપણા દેશમાં નહેરુજી પછી ચૂંટાયેલા સૌથી વધારે સેવા આપનાર પ્રધાનમંત્રી બન્યા છે। ત્યારે અમે સૌ આ 12 વર્ષની ઉજવણી કરી છીએ। ત્યારે સૌ પ્રજાજનોને સાથે રાખી કરીને આની ઉજવણી થાય, અને જેના ભાગરૂપે અમે સમાજની અંદર જે શ્રેષ્ઠીઓ છે, સમાજની અંદર સામાજિક ધાર્મિક સંસ્થાઓ, અન્ય કાર્યકર્તાઓએ જેમણે અલગ અલગ ક્ષેત્રમાં સમાજની સેવા કરી હોય, અમે એવા લોકોને મળીએ છીએ, એમનું સન્માન કર્યું છે। અને ત્યારે આજે વિજયભાઈ જે પ્રકારે આ ટ્રસ્ટના માધ્યમથી એક એમ કહી શકાય કે ખૂબ જ મોટી સેવા જ્યારે કરી રહ્યા છે, ત્યારે એમના સન્માન કરવાનો અવસર આજે અમને પ્રાપ્ત થયો છે। આ 12 વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે બિદડા મધ્યે સરોદય ટ્રસ્ટમાં આવીને અમે વિજયભાઈનું સન્માન કર્યું છે। અને વિજયભાઈ આમને આમ સમાજની સેવા કરતા રહે, અને જે પ્રમાણે આદરણીય શ્રી આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમની પણ અવિરત સેવા આ દેશના સર્વે એ ચાહે ગરીબો હોય, ચાહે દરેક વર્ગના લોકો હોય, એના માટે અલગ અલગ યોજનાઓ બનાવી છે। અલગ અલગ અનેક પ્રકારના વિકાસના કાર્યો આ દેશની અંદર થયા છે। ત્યારે આપણે મા આશાપુરા પાસે પ્રાર્થના કરીએ કે હજી લાંબા સમય સુધી દેશની સેવા કરતા રહે।